સ્વરૂપા બહેનો, માતાઓ તેમજ આદરણીય ભાઈઓ, આજે સાપ્તાહિક સત્સંગની અંદર આપણે એક નવા વિષય ઉપર ચિંતન મનન કરશું. આપણે બધા ગાયત્રી મંત્રની દીક્ષા લીધેલી છે અને આપણે બધાને ખબર છે કે યજ્ઞમાં દીક્ષા આપવામાં આવે છે. ગુરુ અને શિષ્યની આત્માનું જોડાણ થાય છે. લોખંડના બે ટુકડાનું વેલ્ડિંગ કરવું હોય તો બંને ટુકડા સાફ હોવા જોઈએ તો વેલ્ડિંગ થઈ શકે છે. તેમ ગુરુ શિષ્યના અંતકરણમાં તપનો એક અંશ સ્થાપિત કરે છે, તેને દીક્ષા કહેવામાં આવે છે. દીક્ષા આપતા પહેલાં ગુરુ શિષ્યનો મેલ દૂર કરે છે. સુંદર સીવેલા કપડા ઉપર પડેલા દાગને આપણે પહેરતા પહેલાં વારંવાર ધોઈ પછાડી દાગ દૂર કરીને પહેરીએ છીએ. ગરમ પાણીમાં ઉકાળીને પેટ્રોલ કેરોસીન સાબુથી ઘસી ઘસીને દાગ કાઢીએ છીએ. સોનાને શુદ્ધ કરવા ભઠ્ઠીમાં નાખે, રસ બનાવે, ઠંડુ કરે, પછી ટીપે અને ફરી ભઠ્ઠીમાં ગરમ કરી મેલ ભેળસેળ દૂર કરે છે. આથી સોનું કિંમતી બને છે. ભેળસેળવાળું સોનું કોઈ ખરીદતું નથી. કાચા માટલાને કુંભાર અંદર હાથ રાખી ઉપરથી ટીપે છે. તેને દૂર સુંદર ઘાટ આપવો છે, પણ સાથે તૂટી ન જાય તેનું પણ ધ્યાન રાખે છે. પછી તાપમાં સૂકવી નિભાડામાં પકવે છે અને ત્યાર પછી તે ઠંડુ પાણી કરવા સક્ષમ બને છે. ગુરુ પણ શિષ્યનો મેલ દૂર કરે, પણ સાથે શિષ્ય તૂટી ન જાય તેનો પણ ખ્યાલ રાખે છે. હોળીમાં બાળક જ્યારે રંગવાળું કાદવ કીચડવાળું થઈને આવે છે ત્યારે મા તેને ઘસી અને સાફ કરે છે. બાળક રડે છે પણ સાફ કર્યા વિના છોડતી નથી. મા તેના દીકરાને આઈસ્ક્રીમ ખવડાવે છે. તાવ આવે તો કડવી દવા પણ પકડી રાખી પીવડાવે છે. આ બધામાં તેને બાળકનું કલ્યાણ ધ્યાનમાં હોય છે. તેમ ગુરુ પણ શિષ્યને તપાવે છે અને યોગ્ય બનાવે છે. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિલે ન મોક્ષ, ગુરુ બિન સંશય ના મીટે, ગુરુ બિન મીટે ન દોષ. એટલે દીનતા ક્ષા એટલે ક્ષય. ગરીબીનો ક્ષય કરવો હોય તો દીક્ષા લેવી જોઈએ. આર્થિક, આધ્યાત્મિક, શારીરિક, માનસિક, સામાજિક સ્વભાવની ગરીબી દૂર કરવી હોય તો એવા મહાપુરુષ સાથે ભાગીદારી કરવી જોઈએ, જેઓ આર્થિક રીતે સદ્ધર, આધ્યાત્મિક દુનિયામાં નંબર 1 હોય, બધી જ દ્રષ્ટિએ શુદ્ધ તપથી અને જ્ઞાનથી પણ સમૃદ્ધ. તેમની સાથે ભાગીદારી કરવું તેનું નામ જ દીક્ષા. કરોડપતિની ભાગીદારી કરીએ તો આપણે પણ કરોડપતિ બની જઈએ. ભાગ ગમે તેટલો હોય પણ એના જેટલા જ આપણે પણ ભાગીદારી બની જતા હોઈએ છીએ. તપસા જાય તે શક્તિ, તપસા ક્ષીયતે કર્મ. તપથી શક્તિ મળે છે, તપથી કર્મનો નાશ થાય છે. ગુરુથી આત્મા મળે છે, માતા પિતાથી શરીર મળે છે અને ગુરુથી આત્મા મળે છે. માતા પિતા શરીર આપે છે અને ગુરુ સાધના આપે છે. શરીર નાશવંત, સાધના અમર છે. દીક્ષા દ્વારા ગુરુ પોતાના તપનો એક અંશ શિષ્યમાં સ્થાપિત કરે છે. જ્યારે વેલ કોઈ વૃક્ષને વીંટળાય છે ત્યારે વૃક્ષ કરતાં પણ એક વત ઊંચી જાય છે, પણ વેલ વૃક્ષને સમર્પણ કરે છે. તેમ શિષ્યએ ગુરુને સમર્પણ કરવું પડે છે, તપ કરવું પડે છે, આચરણ કરવું પડે છે અને સૌથી મોટું ગુરુમાં શ્રદ્ધા રાખવી એ જ જરૂરી છે. ગુરુ કેવા શક્તિશાળી, તપસ્વી કે સિદ્ધ છે તેના કરતાં વિશેષ તો શિષ્યની શ્રદ્ધા ચમત્કાર બતાવે છે. એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો, પરંતુ દ્રોણાચાર્યએ કહ્યું કે હું રાજકુમારોનું ધનુર્વિદ્યા શીખવા બંધાઈ ચૂક્યો છું અને રાજ આશ્રયમાં છું, તેથી તને વિદ્યા શીખવી શકીશ નહીં. એકલવ્યએ ગુરુ દ્રોણનું માટીનું પૂતળું બનાવ્યું અને તેમની પાસે વિદ્યા શીખવાની શરૂ કરી. એકવાર એક કૂતરો જ્યારે તે અભ્યાસમાં ખલેલ કરતો હતો ત્યારે તેણે કૂતરાના મોંમાં એવી રીતે બાણ માર્યા કે તેને વાગ્યું પણ નહીં અને તેનું મોં બંધ થઈ ગયું. આ કૂતરો પાંડવો કૌરવો જ્યાં વિદ્યા શીખતા હતા ત્યાં આવ્યો. જોયું તો આશ્ચર્ય, કોણ હશે આવો ધનુર્ધર? આ વિદ્યા તો અર્જુનને પણ ખબર નહોતી. આ માટીના દ્રોણ કેટલા જ્ઞાની હતા. બધા જ કૌરવ પાંડવ ગુરુ દ્રોણ સાથે જે દિશામાં કૂતરો આવ્યો હતો તે દિશામાં ગયા. એકલવ્ય મીણના પૂતળા સામે વિદ્યા શીખતો હતો. તેણે ગુરુ દ્રોણને દંડવત પ્રણામ કર્યા. આ માટીના પૂતળાના ગુરુ શરીરધારી ગુરુ દ્રોણ કરતાં પણ વધારે સિદ્ધ હતા. કોણે બનાવ્યા? એકલવ્યની શ્રદ્ધાએ. આથી દીક્ષામાં મુખ્ય કસોટી તો સાધકની શ્રદ્ધાની છે. એટલે જ્યારે આપણે ગુરુ કરીએ
ત્યારે મુખ્ય વસ્તુ એ બની જતી હોય છે કે આપણું શ્રદ્ધા છે એને સાચી રાખવી પડતી હોય છે. અને આપણે ગાયત્રી મંત્રની દીક્ષા લીધી હોય તો ગાયત્રી મંત્રના નિયમિતપણે જાપ પણ કરવા જોઈએ. ગાયત્રી મંત્ર છે એને ગુરુ મંત્ર કયો છે, ગાયત્રી મંત્રને મહામંત્ર કયો છે. સાચી શ્રદ્ધા અને સાચી ભાવના દ્વારા જો નિષ્ઠાથી અને શ્રદ્ધાથી ગાયત્રી મંત્રનો જપ આપણે કરીએ, ગુરુ પાસેથી દીક્ષા મળી છે એનો જપ કરીએ તો આપણી ગુરુની જે તપની સાધના છે એની અંદર પણ ભાગીદાર બની શકીએ અને માતાજીની જે કૃપા છે એ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. જય ગુરુદેવ. आप है गुरु रूप भगवन, आप ही दीनमान हैं। आप है गुरु रूप भगवन, आप ही दीनमान हैं। आप है मन प्राण में प्रभु, आप है मन प्राण में प्रभु, आप ही अभिमान हैं। आप है गुरु रूप भगवन, आप ही दीनमान हैं। आप है गुरु रूप भगवन, आप ही दीनमान हैं। लेखनी जो भी लिखेगी आपकी ही योजना, लेखनी जो भी लिखेगी आपकी ही योजना। आपका बयान होगा आपकी संयोजना, आपका बयान होगा आपकी संयोजना। आप ही है लेखनी प्रभु, आप ही है लेखनी प्रभु, आप ही सद्ज्ञान हैं। आप है गुरु रूप भगवन, आप ही दीनमान हैं। आप है गुरु रूप भगवन, आप ही दीनमान हैं।